નમસ્કાર દર્શક મિત્રો, હું યતિન ત્રિવેદી અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણા શોના મહેમાન બન્યા છે શ્રી મહેન્દ્રસિંહ બાપુ, કે જેઓ એક ખૂબ અગ્રણી સામાજિક કાર્યકર છે અને હવે હાલમાં તે કોંગ્રેસમાં પણ જોડાયા છે. તો આવો દર્શક મિત્રો, આજે મહેન્દ્રસિંહ બાપુ સાથે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. તો બાપુ, સૌપ્રથમ આપણું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપ અમારા ચેનલના સ્ટુડિયોમાં આવ્યા. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું શ્રી મહેન્દ્રસિંહ બાપુ સાથે. બાપુ નમસ્કાર. બાપુ, હમણાં આપણે તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયા છે. તો બાપુ, એ વિશે આપનું શું કહેવું છે? એવી કઈ નીતિ છે કે આપણને ભાજપ આપ કેવું કશું ના દેખાયું ને આપણને કોંગ્રેસ એક પાર્ટી દેખાઈ અને આપણે કોંગ્રેસમાં જોડાયા? હું સૌથી પ્રથમ તો આપ મીડિયાનો આભાર પ્રગટ કરું છું કે મારી પ્રતિભા શું છે એ મને નથી ખબર, કે મારા પરિવારને નથી ખબર, પણ મીડિયાએ મારી પ્રતિભા જોઈ અને દરેક વિષયની અંદર આપ શ્રીએ મને બોલવાનો પ્લેટફોર્મ આપ્યું. વડોદરાનો આવાજ તરીકે તમે મને બિરુદ આપ્યું. માનનીય આદરણીય અજયભાઈ દવે મને એકલવીર તરીકે બિરુદ આપ્યું. એટલે આપ મીડિયા હંમેશા મારા પ્રેરક રહ્યા છો અને લોકશાહીની અંદર જે ચોથો આધાર સ્તંભ કહેવામાં આવે છે મીડિયા, કારણ કે ન્યાય પ્રણાલી અને પ્રજાની વચ્ચેનો સીધો સેતુ તરીકે મીડિયા કામ કરે છે. તો આપ મીડિયાએ જે મને સવાલ કર્યો છે, સ્વાભાવિક વસ્તુ છે કે આપ મીડિયા થકી પ્રજા પણ જાણવા માંગતી હશે. આપ શ્રીનો કહેવાનો કદાચ ભાવાર્થ એવો છે કે કયો લોભ પ્રલોભ કે કોઈ મજબૂરીથી આપ કોંગ્રેસમાં ગયા છો. તો હું સૌથી પહેલાં આપને ખુલાસો કરું, હું તો વડોદરાનો આવાજ છું. હું કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો હતો નહીં. હું એક સામાજિક કાર્યકર છું. છેલ્લા 7 વર્ષથી હું કરણી સેનાનો રાષ્ટ્રીય પ્રવક્તા છું અને હું ઘણા વર્ષોથી સંઘ સાથે સંકળાયેલો હતો. સંઘે મને ઘણી જવાબદારી આપી જે મેં નિષ્ઠા સાથે પૂર્ણ કરી. પણ હાલ જે પ્રમાણે વડોદરામાં જે પરિસ્થિતિઓનું નિર્માણ થયું, આપ તો જાણો છો, સમગ્ર ભારતની અંદર વડોદરા શહેર એટલે સંસ્કારીજનોનું શહેર, વડોદરા શહેર એટલે કલા સંસ્કૃતિનું શહેર, વડોદરા શહેર એટલે પ્રકૃતિની વચ્ચે રહેનારું શહેર. આજે તમામ આપણે ગુણવત્તા જે ગાયકવાડ સાહેબે જે વડોદરાને આપી હતી અને આપણે જે વડોદરાના સંસ્કારીજનો, મધ્ય ગુજરાતનું વડોદરા એક એવું સેક્ટર છે કે સમગ્ર ભારત એની નોંધ લેતું હોય છે અને ખાસ કરીને રાજકારણની અંદર વડોદરાનું ખૂબ જ મહત્ત્વ અને અસ્તિત્વ સંકળાયેલું છે. તો છેલ્લા ઘણા વર્ષથી આપ જુઓ કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી જાતે આવીને કટાક્ષમાં ટકોર કરતા હોય કે સુરત અને અમદાવાદની વચ્ચે વડોદરા પાછળ કેમ, ત્યારે વિચારો કે જે લોકોને અમે ખોબે વોટ આપ્યા છે, જે વડોદરા શહેરનું ભવિષ્ય નક્કી કરવાના છે, ત્યારે એ લોકો તાળીઓ પાડતા હોય, ત્યારે 100% વડોદરાના તમામ મહાનુભાવોને દુઃખ થયું. એનાથી વિશેષ ગંભીર વાત કે જ્યારે પ્રદેશ અધ્યક્ષ આવીને જ્યારે આ કોમેન્ટ કરતા હોય ને તે છતાં તાળીઓનો ગણગણાટ થતો હોય, ત્યારે પણ વડોદરા શહેરના મહાનુભાવો ચૂપ રહેતા હોય અને દરેક ક્ષેત્રે જ્યારે વડોદરા પાછળ જતું હોય અને એના માટે આત્મચિંતન આત્મમંથન ન થતું હોય, તો એ એક ચિંતાનો વિષય છે. વડોદરાના સંસ્કારીજનોને વડોદરાએ તો ખૂબ આપ્યું છે. આપણે શું જાળવી શક્યા, શું આપણે બચાવી શક્યા, એ સંઘર્ષ માટે મારે કોંગ્રેસમાં આવવું પડ્યું. બરાબર છે બાપુ. બાપુ, હવે જ્યારે કોંગ્રેસમાં તમે આવી જ ગયા છો, આપણે પણ ખબર છે કે ભાજપની સામે ટક્કર લઈ શકે એવી માત્ર હમણાં એક જ પોલિટિકલ પાર્ટી છે, જે નેશનલાઇઝ પાર્ટી છે, કે જે કોંગ્રેસ છે. આજે આપને હજી ગુજરાતની અંદર હજી એનો પગ પેસારો એટલો બધો થયો નથી. તો પ્રત્યક્ષ કાં તો પરોક્ષ આપણે એવું માની શકીએ કે ભાજપ જો ટક્કર આપી શકે તો એ એક જ માત્ર પોલિટિકલ પાર્ટી જે કોંગ્રેસ છે. તો બાપુ, જ્યારે આની અંદર તમે ઝંપલાવી દીધું છે, તો જો ઇલેક્શનમાં કોંગ્રેસ તમને ટિકિટ આપે તો બાપુની ઈચ્છા શું, ઇલેક્શન લડવાની કે ઇલેક્શન નહીં લડવાની? હું આપ મીડિયાને નમ્રતાથી કોઈ પણ મજબૂરી વગર મેં નિવેદન આપ્યું છે કે મારે કોઈ ઇલેક્શન લડવાનું નથી. આપ સમક્ષ પણ મારો આ જ નિર્ણય છે, મારે ઇલેક્શન લડવાનું નથી. આપનો પ્રશ્ન હોઈ શકે કે શા માટે ઇલેક્શન નથી લડવાના, તો વડોદરા શહેરને એટલી બધી તકલીફો પડી છે, એટલે વડોદરા શહેરની જનતા દૂધથી દાઝેલા વ્યક્તિ છાશ ફૂંકીને પીએ એ પ્રમાણેની વડોદરા શહેરની જનતાની
હાલ માનસિકતા થઈ ગઈ છે. હું જે પ્રમાણે તટસ્થ રીતે પરોક્ષ રીતે હું જે ફાઇટ લડી રહ્યો છું એમાં કોઈ મારી ઉપર શંકા કુશંકા પ્રગટ ના કરે માટે મારે ઇલેક્શન નથી લડવાનું. મારે કોંગ્રેસ પાવા જવાનું કારણ માત્ર એ છે કે જ્યારે હરણી બોટ કાંડ થયો એ દિવસથી કોંગ્રેસે હરણી બોટ કાંડ પીડિતોને પૂર્ણ સહયોગ આપ્યો. એમના માટે એ લોકો રોડ પર ઉતર્યા, એમના માટે એમને ધરણા ધર્યા, ત્યાં સુધી કે આખા વડોદરાના સંસ્કારીજનોમાં ચૂંટાયેલી પાંખનો એક મર્દ જેના રામ જાગ્યા અને જેણે એ 12 બાળકો 2 બહેનો માટે જે એણે લડાઈ લડી અને જ્યારે કોંગ્રેસે પ્રસ્તાવ મૂક્યો કે મૃતક પરિવારને 25-25 લાખ આપવામાં, ત્યાં માનનીય આશીષભાઈ જોશીનો ફક્ત એક જ ગુનો થયો કે એમણે કોંગ્રેસના એ પક્ષમાં હાથ ઊંચો કર્યો. તો દુઃખની વાત, એના સજારૂપી એવોર્ડ આપ્યો કે સજા આપ્યો એ તો ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ નક્કી કરે. એ ગુનાની અંદર આશીષભાઈ જોશીને પક્ષમાંથી બરતરફ કર્યા માટે હું કોંગ્રેસનો આભાર પ્રગટ કરું છું કે જો કોંગ્રેસ એ સમયે વિરોધ પક્ષમાં 8 જણ હતા અને કોંગ્રેસે આશીષ જોશીને બોલવા માટે ફૂલ પ્લેટફોર્મ આપ્યું. એમણે કીધું આશીષ જોશી તમે બોલો, અમે તમારી સાથે છે. તો એ જે નિસ્વાર્થપણે જે કોંગ્રેસે આશીષ જોશીને સપોર્ટ આપ્યો માટે અમે નક્કી કર્યું કે આપણે કોંગ્રેસ સાથે રહી અને વડોદરામાં થયેલા અન્યાય માટે, વડોદરાએ જે પોતાની ઝાંખી ખોવી છે એ ઝાંખી પરત મેળવવા માટે અમે કોંગ્રેસને મદદરૂપ થઈશું. શું બાપુ હવે ભાજપના રાજમાં એવું છે કે જો ભાજપની સામે બોલો એટલે તમારી પર કાયદેસરની કાર્યવાહી થાય, આંદોલન કરવું એ બિલકુલ મનાય છે ભાજપના રાજમાં? શું બાપુ તમે એવું સ્પષ્ટપણે માનો છો જેમ આશીષભાઈ સાથે થયું કે એમને આંદોલન કર્યું અને ભાજપમાંથી બરતરફ કરાયા? તો શું તમે માનો છો કે આપણી ભારત એ ડેમોક્રેટિક કન્ટ્રી છે તો એનું વિરુદ્ધ પણ છીનવી લીધું છે કે કોઈ માણસ સત્તા પક્ષ સામે બોલી જ ના શકે અને બોલશો તો તમારી પર કાયદેસરની કાર્યવાહી થશે, પક્ષમાંથી બરતરફ થશે અને તમારી પર સામાન્ય વ્યક્તિને તો છોડો, મીડિયાને પણ, ઘણા મીડિયા કર્મચારીઓને, ઘણી મીડિયાને સત્ય બોલવા માટે, સત્ય બતાવવા માટે આજે મીડિયાઓને પણ ઓરમાયું વર્તન કર્યું. ઘણા મીડિયા કર્મચારીઓ પર ખોટા કેસ કરવામાં આવ્યા. વિચારો, જ્યારે મીડિયા એક લોકશાહીનું એવું હથિયાર છે કે જે સીધું ન્યાય પ્રણાલી સુધી પહોંચે છે, જ્યારે આ લોકોએ ન્યાય પ્રણાલીને નથી છોડી, જ્યારે મીડિયા કર્મચારીઓને નથી છોડ્યા અને ખોટા કેસ દાખલ કરવા, ખોટી રીતે દબાવવા, હવે તો એક નવો શબ્દ આવ્યો છે મીડિયા મેનેજ, અને એનું સ્પષ્ટીકરણ એ લોકો આપતા નથી. એટલે મીડિયાને પણ વગાવવા માટેનો આ લોકોએ જે તકતો કિમિયો ઘડ્યો છે, જ્યારે મીડિયા કોઈ સાચું બતાવે ત્યારે મીડિયાનું કોઈ સાચું ન સમજે માટે આ લોકોએ મીડિયા બદનામ કરવાનો બી કિમિયો રચ્યો છે. પણ હવે વડોદરા શહેરની જે પહેલેથી ગુણવત્તા છે, કોથરામાં પાનસેરી મારવાનું, તો હું તથ્ય અને સત્ય વગર બોલતો નથી. આ ભૂતકાળમાં સાક્ષી છો. ઠાકોરભાઈ વિઠ્ઠલભાઈ પટેલ જે વડોદરા શહેરના એવા મેયર જેણે એશિયામાં પ્રથમ ગેસ પાઇપલાઇન અંકલેશ્વરથી વડોદરા લાવ્યા હતા. એટલે વિચારો કે એશિયાની પ્રથમ સિટી કે જેણે ગેસ પાઇપલાઇન, આજથી 60 વર્ષ પહેલાં આપણે પાઇપલાઇન વતી આજે આપણે ગેસ વાપરીએ છીએ. તો એવા મેયર ખાલી ભૂલથી એવું બોલી ગયા હતા મજાકમાં કે મારી જગ્યાએ મારું કૂતરું ઊભું રહે તો જીતી જાય. સાહેબ, એમની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. બીજું એક તમને ઉદાહરણ આપું, પ્રકાશ કોકો ઉર્ફે પ્રકાશ બ્રહ્મભટ્ટ, જેમનો ગ્રીનિજ બુક ઓફ રેકોર્ડ રેલી થઈ હતી અને 1.5 લાખથી અધિક મતે એમને જીતાડ્યા હતા. પણ એમના મોડે વિનાશકાલ વિપરીત બુદ્ધિ કોઈ વાણી એવી નીકળી ગઈ કે એમની પણ ડિપોઝિટ જપ્ત કરવામાં આવી. વડોદરા શહેર જેટલો પ્રેમ આપે છે, વખત આવે ત્યારે કોથરામાં પાનસેરી મારવાની બી તાકાત ધરાવે છે. બાપુ, શું તમે એવું માનો છો કે જે આપણા ભૂતકાળના મેયર હતા, જે લેડીઝ મેયર હતા હમણાં હાલમાં, તો એ મીડિયા સામે ક્યારે બોલ્યા નથી? એ વિશે તમારે શું કહેવું છે? બેન મૂંગા તો હતા નહીં, બેને મોંમાં મગતો ભર્યા નતા. બધાનું કેવું એવું છે કે મેયર કશું બોલતા જ નથી, કોઈ પ્રતિક્રિયા આપતા જ નથી. સંસ્કારી મેયર હતા, એ કઠપુતલી હતા, એ પોપટ હતા ભાજપના, એમને ના બોલવાના પૈસા મળતા હતા. વડોદરાના મહાનુભાવો જ્યારે ગંભીર પ્રશ્નો લઈને જતા હતા ત્યાં સુધી 12 બાળકોને 2 બહેનો મરીને
એ વડોદરા શહેરના પ્રથમ નાગરિક, એ માતા તુલ્ય હતા. એ પરિવારને આશ્વાસન આપવા નથી ગયા કે પરિવારના પક્ષમાં કશું નથી બોલ્યા. જ્યારે મુખ્યમંત્રીએ મેયરની હાજરમાં આવ્યા હતા, જ્યારે બે દીકરીઓએ એક પિતાંત સમાન મુખ્યમંત્રીને જ્યારે સવાલ કર્યો, ત્યારે મુખ્યમંત્રીએ કીધું આપ એક એજન્ડા સાથે આવ્યા છો, તારે પણ મેયર કશું નતા બોલ્યા. મેયર કૌભાંડો થયા. એ મેયર તો અમારા માટે એટલા પનોતી નીવડ્યા, એ જે દિવસથી સત્તામાં બેઠા ને ત્યારથી વડોદરાનું સત્યાનાશ કરી નાખવામાં અમને કોઈ કસર બાકી નથી રાખી. માટે એ મેયર માટે એટલું કહીશ, મારે પોતે હાથ જોડીને કીધું, મેયર બહેન શ્રી આપ વડોદરા પર દયા ખાઓ, આપ મહેરબાની કરીને રાજીનામું ક્યારે આપશો વિચારો. ત્યાર પછી પણ એ મેયર ફેવિકોલ કા મજબૂત જોડ લેકે આए અને ખુરશીમાં ચોંટી રહ્યા. એ અમારા વડોદરા માટે ખૂબ જ દુઃખદ વસ્તુ હતી, દુઃખદ પલ હતો. બાપુ, આપણે પણ કોર્પોરેશનમાં ખૂબ બધા આંદોલન કર્યા છે, અલગ અલગ ટોપિક ઉપર. એક સ્મશાન માટે પણ તમે આંદોલન કર્યું છે. તો બાપુ, દરેક વખતે તમે જ્યારે આવો ત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ જાય, તમને અંદર જવા ના દે, મેયરને મળવા ના દે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને મળવા ના દે. તો બાપુ, શું હવે વડોદરાની અંદર આપણી સંસ્કારી નગરી છે, તો ત્યાં શું આંદોલન કરવા ઉપર પણ ભાજપે પ્રતિબંધ મૂકી દીધો છે? ચોર કી દાઢી મેં તિનખા તમે કદાચ કહેવત સાંભળી હશે. આ લોકોના એટલા બધા કૌભાંડ છે, એટલા બધા કૌભાંડ છે કે અમે સત્ય તથ્ય પુરાવા સાથે, અને તે ઇલેક્ટ્રિક મીડિયા નહીં, પ્રિન્ટિંગ મીડિયામાં પુરાવા સાથે આવેલા, જ્યારે અમે ફરિયાદો કરવા ગયા ત્યારે અમને ખબર પડી ચોરને તો મોર હાચવે છે કે મોરને ચોર હાચવે છે, એ અમને ખબર પડી નહીં. જ્યારે સરકારે નિમેલા આપના સૌના ટેક્સના પૈસાથી પગાર લેનાર માનનીય મ્યુનિસિપલ કમિશનર વડોદરા શહેરમાં આવ્યા હોય અને અમે એમને સત્ય અને તથ્ય સાથે પુરાવા લઈને ગયા હોય, આજે 81 વિજિલન્સ તપાસો પેન્ડિંગ છે. હવે તમે વિચારો, અમે અન્ય શહેરમાં જઈએ છીએ ત્યારે અમારા સાથી મિત્ર અમને મજાક કરે છે કે તમે વડોદરા શહેરમાંથી આવ્યા, તમારા સ્વજનના મળદા પર દલાલી ખવાય છે, એ શહેરમાંથી આવ્યા, તો પણ આ સુવર ચામડીઓને શરમ નથી આવતી. તમે વિચારો, કૌભાંડો એટલે કેવા, જે આપણને આંખે દેખાય. 5 રૂપિયાનું સમોસું 25 રૂપિયામાં ખવડાવવામાં આવે, પછી જ્યારે બિલ માંગીએ ત્યારે કહે છે કે આમાં બટાકો લાગ્યો તે ડીસાનો નહીં, હિમાચલનો હતો, આની અંદર તો કાજુ બદામ પિસ્તા ડ્રાયફ્રૂટ નાખેલા હતા. હવે સમોસો તું ખવાઈ ગયું, હવે પુરાવા રહ્યા નહીં. આવા કરોડોના કામ વિચારો તમે કે જે વડોદરાની અંદર જે કલેક્ટરની સત્તા હોય એ મામલતદાર વાપરે, મામલતદારની સત્તા હોય એ તલાટી વાપરે, અને મુખ્યમંત્રીની સત્તા કલેક્ટર વાપરે. આજે વડોદરાની અંદર કાયદો કાનૂન વ્યવસ્થા કોઈ માન્ય ગણાતી નથી. બાબા સાહેબ આંબેડકરના સંવિધાનને આ લોકો ઘોરીને પી ગયા છે. તમે અહીં થતા કૌભાંડો તમે જુઓ. વડોદરાના 42 પ્રમુખ તળાવો હતા, એ પ્રમુખ તળાવો ગાયબ કરી નાખ્યા. વડોદરાની ગૌચરો ગાયબ કરી નાખી, વડોદરાના કોમન પ્લોટ ગાયબ કરી નાખ્યા, વડોદરાના ગ્રીન બેલ્ટ ગાયબ કરી નાખ્યા. હવે તો મૂતરડીઓ ગાયબ કરી નાખી આ લોકોએ. રાતે 8 વાગ્યા પછી તમારે કુદરત હાજતે જવું હોય ને તો વડોદરાનો વ્યક્તિ કુદરત હાજતે જઈ નથી શકતો. તમે કોને કહેશો મારું વડોદરા? કયું રહ્યું વડોદરા? ડેપો જનમહલ કરીને પ્રાઇવેટ કરી નાખ્યું, બધું ખાનગીકરણ કરી નાખ્યું. માટે અમે વડોદરાની ગરિમા સાચવવા માટે, આ મળદાઓના દલાલ પાસેથી મૂળ વડોદરા પાછું મેળવવા માટે અમે આ મોહિમ હાથ ધરી છે, અને અમને પૂર્ણ વિશ્વાસ છે વડોદરાની જનતા અમને સમજશે. બાપુ, ઘણા વર્ષો પહેલાં આપણા જેટલા તળાવો છે વડોદરાની અંદર, જેટલા પણ તળાવો છે, એ બધાનું બ્યુટિફિકેશનના નામે કે અમે એનું બ્યુટિફિકેશન કરીશું, એની અંદર લાખો કરોડો રૂપિયા વાપર્યા. હવે બાપુ, આજની પરિસ્થિતિમાં એવું છે કે જે જડી ઝકરા હતા ત્યાં પાછા એવા ને એવા જ લાગી ગયા છે, અને એ બધું શૂન્ય માત્ર થઈ ગયું છે. તો બાપુ, એ પૈસાનો વેરફાર થયો કે એનો ઉપયોગ થયો? અને બ્યુટિફિકેશન નામે કોર્પોરેશને શું વડોદરાને આપ્યું? બ્યુટિફિકેશનની તમે વાત કરી, આપ કુદરત પ્રેમી છો કારણ કે આપ વડોદરામાં પેદા થયા છો. અત્યારે જ મેં લેટેસ્ટ એક રજૂઆત કરીને ગયો તો આપ મીડિયાએ મને અહેવાલ આપ્યો હતો, 103 ઝાડ ઇન્દુમતી પેલેસના કાપી નાખ્યા. હવે જ્યારે અમને સત્ય ખબર પડી ત્યારે અમે તપાસ કરતા ગયા ત્યારે અમને ખબર પડી કે એ
જે વૃક્ષો છે ગાયકવાડ સમયમાં 80 100 વર્ષ 150 વર્ષ જૂના વૃક્ષો આ લોકોએ કઈ રીતે કાપ્યા ખબર છે તમને? દાઢી કાપવાની આળમાં આખાને આખા 103 વૃક્ષ કાપી નાખ્યા. જ્યારે અમે સર્વે કર્યું, આરટીઆઈ કર્યું, ત્યારે ખબર પડી કે વડોદરા શહેરના મુખ્ય વૃક્ષો કાપી નાખ્યા આ લોકોએ. અને કૌભાંડો કેવા કર્યા એ બી તમે જુઓ. વડોદરા ગ્રીનરી વાત તો છોડો, હાલ પણ વૃક્ષો કપાઈ રહ્યા છે. અને જેને શબ્દ પાર્ક એન્ડ ગાર્ડન, એની ભૂમિકા ફક્ત એટલી હોવી જોઈએ કે વડોદરાની કુદરતી સંપત્તિ એટલે કે વૃક્ષોનું ફક્ત કેર લેવાની. એમની પાસે કોઈ ઓથોરિટી નથી વૃક્ષો કપાવવાની. એટલે હવે આ લોકો જતા જતા પાવડાની બુલડોઝરો મારે છે. હવે આપણી પાસે કુદરતી સંપત્તિ વડોદરામાં રહી નથી. માટે હું આપ મીડિયાના માધ્યમથી વડોદરા શહેરના સંસ્કારીજનોને કહેવા માંગુ છું કે હવે આજે ગરમી અને બીમારી છે ને, તો આપણાથી કુદરત નારાજ થઈ રહી છે. કારણ કે આપણે ચૂંટીને બેસાયેલા અધિકારીઓ, નેતાઓ વડોદરાના તમામ વૃક્ષો જે કિંમતી વૃક્ષો છે, વડોનું શહેર વડોદરા, હું આપ મીડિયાના માધ્યમથી હું જાણવા માંગીશ કેટલા વડ બચ્યા છે, કેટલા તળાવો બચ્યા છે. વડોદરાની અંદર 12 થી 15 વાવો, જે 400 વર્ષ 500 વર્ષ જૂની વાવો, જેના માટે કરોડો રૂપિયા પાસ થઈ ગયા, એ વાવો ગાયબ કરી નાખી આ લોકોએ. જેટલું બી બ્યુટિફિકેશનના બને તળાવો જે મોટા હતા એને સાંકડા કરી દીધા. અમુક તળાવો તો ખાઈ ગયા નેતાઓ, જેના પુરાવા છે. માટે આપ મીડિયા લોકશાહીનો ચોથો આધાર સ્તંભ છો અને આપ જેવી બાહોશ મીડિયા ખૂબ જ ઓછી હોય છે, જે નડિયાથી લઈને તળિયા સુધી સત્ય પરોક્ષ રીતે આપ પ્રજાને બતાવવાનો પ્રયાસ કરો છો. માટે આપ જેવી મીડિયાને અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે વડોદરા શહેર સાચી દિશામાં જાય એ પ્રકારેને અહેવાલ આપ વડોદરા સમક્ષ રજૂ કરો એવી અમારી આપ શ્રીને નમ્ર વિનંતી છે. શું બાપુ આપ એવું વિચારો છો કે ભાજપ સરકારે શિક્ષણને પણ વેચી નાખ્યું છે? કારણ કે મોસ્ટ ઓફ ભાજપના નેતાઓની સ્કૂલ છે એ દલાતરવાળી જેવી નીતિ કરી દીધી બાપુ. લવ 2-4 રીંગણા બોલે, લે 10-12 રીંગણા બોલે, ખેતર આપણું, પૈસા આપણા. તો બાપુ આ વિશે તમારું શું કહેવું છે? અને છોકરાઓને શિક્ષણ વડોદરા ગુજરાતમાં ક્યારે સારું મળશે કે હજી આપણે તપસ્યા જ કરવાની છે આ કેસ માટે? ભૂદેવ, આપ બહુ સંસ્કારીજન લાગો છો. આપ જરા ઓછું બોલ્યા. શિક્ષણની જેટલી સરકારી સ્કૂલો હતી એ 70% સ્કૂલો બંધ થઈ ગઈ અને પ્રાઇવેટ સ્કૂલોના ટ્રસ્ટી આપણા ધારાસભ્યશ્રીઓ અને આપણા રાજકારણીઓ છે. સરકારી હોસ્પિટલોની જઈને દશા જોઈ આવો. કેમ પ્રાઇવેટ હોસ્પિટલમાં ભાગીદારી આપણા નેતાઓની છે. રહ્યો સવાલ શિક્ષણ માટે, તંદુરસ્તી માટે, તો આ માટે જવાબદાર ભાજપને આપત્તિમાં અવસર પામનાર લોકો છે. આ લોકો આપત્તિ આવે ને તો હું તમને ખાસમાં ખાસ વાત કહી દઉં કે દુનિયાનું સૌથી ખરાબ કૃત્ય કયું કહેવાય કે આપણા સ્વજનના મળદાની દલાલી ખાવી. એક મૃતદેહનો ખર્ચો 2000 થી 2200 રૂપિયા આવે છે. ગરીબમાં ગરીબ વ્યક્તિ, આપણે જેને ભિખારી કહીએ ને, એ પણ પોતાના સ્વજનના ફ્રીમાં સળગાવવા નથી માંગતા. 2000 રૂપિયાથી 2200 રૂપિયા કંઈ મોટી રકમ નથી હોતી. આજે ગરીબમાં ગરીબ માણસ લાખથી 5 લાખ રૂપિયા હોસ્પિટલમાં ખર્ચતો હોય છે. આ લોકો એના 7500 રૂપિયા વસૂલે છે. વિચારો કે જે મળદા, જ્યાં ગાડી સ્વજનનું મળદું સળગતું હોય ત્યાં ગાડી કોઈ તાપણું પણ નથી કરતું. આ લોકો તો ભજીયા તરીને ખાય છે. એટલા સુવર ચામડી લોકો છે, આ જલ્લાદ લોકો છે. આ જલ્લાદોથી વડોદરા બચાવવું પડશે. આ તો ભાજપના નામે ભ્રષ્ટાચાર કરવા આવ્યા છે. આપત્તિમાં અવસર 150 કરોડ રૂપિયાની ખીચડી ખાઈ ગયા હતા. આ હિસાબ નથી હાલતા આ લોકો. કારણ કે જ્યારે પૂર આવ્યું ને ત્યારે સામાજિક સંસ્થાઓને લોકોએ ખીચડી ખવડાવી, લોકોને અનાજ આપ્યા, દવા આપ્યા અને આ એમાં બિલ મૂક્યા આ લોકોએ. આ લોકો તો ફ્રેન્ચ સેન્ડવિચ ખાતા હતા, રેડ લેબલ પીતા હતા, મોટા મોટા એલઈડીમાં વડોદરાના લોકો મોત સામે ઝઝુમતા હતા. આ લોકો તો પિક્ચર જોઈને મજા લેતા હતા. માટે વડોદરાની જનતા આ વખતે આ લોકો પ્રચારમાં બહાર નીકળે, કારણ કે આ લોકોએ અમને 30 વર્ષ પ્રસાદ ખવડાયો છે. અમે આ લોકોને પ્રસાદ વેચવા માટે પ્રસાદ વિતરણ કાર્યક્રમની તૈયારી કરવાના છે. અમે એક મોકો માંગીએ છીએ, આવો બેટા પ્રચારમાં.
બાપુ, શું આપ સ્ટ્રોંગલી એવું માનો છો કે જે આપણી કોર્પોરેશનની પાછલા 5 વર્ષની ટર્મ હતી એમાં ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખની વચ્ચે બિલકુલ સંકલન હતું નહીં, એનો આ બધો પ્રતાપ છે? ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ એટલે વિચારો જ્યારે વડોદરા શહેરના અધ્યક્ષ જયપ્રકાશભાઈ સોની અને વડોદરા શહેરના કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરતા હોય કે હવે કોન્ટ્રાક્ટર હટાવી દેવામાં આવશે અને જે સામાજિક સંસ્થા છે એને સ્મશાન સોંપવામાં આવશે, એ વાતને આજે 7 મહિના થયા. આ લોકોની કથની અને કરણીમાં બહુ મોટું અંતર છે. આ લોકો સ્ટાન્ડર્ડ પોતાનું જાળવી નથી રહ્યા. અહીં તો દહી સાસેના જેમ ગાંડીને શિખામણ આપવા નીકળે. આ લોકો પાસે બસ કોંગ્રેસ ભ્રષ્ટાચારી, કોંગ્રેસે તેમ કર્યું. એટલે તમે શું કર્યું? 30 વર્ષ તમને વડોદરાએ આપ્યા, તમે શું કર્યું? તમે તો અમારા મરદાઓની દલાલી થઈ ગયા. તમે શું કર્યું? અમારા છોકરા પૂરમાં તળવળતા રહ્યા, તમે એમાં ભજીયા તરીને ખાધા. એટલે આ લોકોને જે જુઓ તે કોંગ્રેસ. ભાઈ, કોંગ્રેસ ભ્રષ્ટાચારી હતી તો કોંગ્રેસના બધા ભ્રષ્ટાચારીઓ તો તમે લઈ ગયા. હવે કોંગ્રેસ તો ચોખ્ખી થઈ ગઈ. તમારી પાસે વોશિંગ મશીન આવ્યું છે કે વોશિંગ મશીનમાં પેલા ભ્રષ્ટાચારીને નાખી દો, મોદી ડિટર્જન્ટ પાવડર 2 ચમચી નાખીને હલાવી દો એટલે તમારો ભ્રષ્ટાચારી ચોખ્ખો થઈ જાય. તો તમને કોંગ્રેસ સિવાય બીજું કંઈ નહીં દેખાતું. આ તમારા નેતાઓએ કેટલા કરોડોના ભ્રષ્ટાચાર કર્યા એની તપાસ તો કરો. જો તમારામાં તાકાત હોય, જો તમારી ગુણવત્તા ઉત્તમ હોય તો ગાળા નીચે કૂતરું ચાલે આખું ગાળું મેં ખેંચ્યું જેવી માનસિકતા ધરાવનારા મોદી સાહેબ વડોદરા આવવા તૈયાર નથી. તમે તો મોદી સાહેબને છેતરી ગયા. હું તો માનનીય આદરણીય મોદીજીને કહું છું, 420 નો ગુનો આ વડોદરામાં બેઠેલા મગરો પર લાગુ કરો જે ખંડેરાવ માર્કેટ બેઠા છે અને આ જે મરદાની દલાલીઓ ખાય છે એનો આઈને હિસાબ આપો. બોલો ક્યારે ડિબેટમાં આવો છો? અમે આ લોકોની રાહ જોઈશું. બાપુ, ભાજપના રાજમાં બીજું બહુ તો ઠીક, જ્યાં મરદા બળાય છે એને પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરી દેવામાં આવી. તો એ વિશે આપનું શું કહેવું છે? એની અંદર એક તપાસનો વિષય છે કે આની પાછળ માસ્ટર માઇન્ડ જે મરદાની દલાલી ખાય છે કોણ? એની તપાસ કેમ નથી કરતા? એ તો વહીવટદારો જ હોય ને. વહીવટદાર એટલે વહીવટદારના નામ તો આલો. આ દુબઈથી તો નથી થતું ને. આ તો એવું કે છે આમાં પાકિસ્તાનનો હાથ છે. વડોદરામાં જે સ્વજનના મરદા સળગેન દલાલી ખવાય છે એમાં પાકિસ્તાનનો હાથ છે. આ તો એવું કે છે, આ તો વાતે પાકિસ્તાન. હવે એવું કે છે કે આમાં કોંગ્રેસનું ષડયંત્ર હતું. આ લોકોએ 2 જણને વચ્ચે લાવવાના, પાકિસ્તાન અને કોંગ્રેસ. છેલ્લે કઈ ના હોય તારે હિન્દુ મુસ્લિમ કરાવી દેવાનું. આ તમને ચેલેન્જ મારવા ઇલેક્શન પહેલા આ લોકો કઈ હિન્દુ મુસ્લિમ કરાવશે, જેના પુરાવા ભૂતકાળમાં આપ્યા હતા. શ્રીજીની પ્રતિમામાં રાતે 2 વાગે ઈંડા પડ્યા હતા. તપાસમાં શું બહાર આવ્યું? ધારાસભ્ય શ્રીના ખાસ હતા. અમારા ભૂતપૂર્વ સાંસદો ખાલી પપ્પીઓ કરવાની બાકી રાખી હતી, એટલું જ ખાલી બાકી રહ્યું હતું. એ એમના ખાસ નીકળ્યા. એ બધા લઘુમતી મોરચામાં છે અને એ વયા હિન્દુ મુસ્લિમની વાત કરે. જ્યારે તમે મુસ્લિમ વિરોધી છો તો તમે લઘુમતી મોરચો કોના માટે બનાવ્યો છે આટલો મોટો? તમારા જ સમયની દરમિયાન સૌથી વધારે લવ જેહાદની ઘટનાઓ થઈ. તમે કાયદા કેટલા વર્ષથી બનાયા? તમે કહેતા હતા ગાય અમારી રાષ્ટ્રમાતા બનાવીશું. 12 વર્ષ થયા. કઈ વિચાર્યું? એ બાબતે નથી વિચાર્યું. અલ્લા ભાઈ, ગુજરાત શહેર અને ગુજરાત રાજ્યના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ તો મૂકી દીધો પ્રસ્તાવ કે તમે રાષ્ટ્રમાતા બનાવવાની તમારી તાકાત નથી, ગુજરાત રાજ્યની માતા તો બનાવો. તઈ તો તમે 156 ને 165 છો, પણ મન હોય તો માંડવે જવાય. તમારી દાનત જ નથી ચોખ્ખી. તમારું કથની और કરણીમાં બહુ ફરક છે. સૌથી પહેલા તો કોંગ્રેસનું તો પોતાનું સ્ટાન્ડર્ડ નક્કી છે. તમારા તો ડબલ સ્ટાન્ડર્ડ નહીં, 4 સ્ટાન્ડર્ડ છે. તમે તમારું એક સ્ટાન્ડર્ડ તો નક્કી કરો. આ જેટલા ભ્રષ્ટાચાર થાય એકાદનો તો હિસાબ આપો. એટલે માટે વડોદરાથી શરૂઆત થશે. ભૂતકાળમાં કદાચ આપને ખબર હશે આખા ભારતની અંદર ભાજપની ફક્ત 2 સીટ આવી હતી, એમાં એક વડોદરા હતું. તો ભાજપ આખા ગુજરાતમાં, આખા ભારતમાં તો ભાજપનું શ્રી ગણેશ જો વડોદરાથી થતા હોય તો મને એવું લાગે છે સમાપ્તિની શરૂઆત બી વડોદરાથી થશે. બાપુ, એક બાજુ આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ એવું કહે છે કે આરોપીઓના વરઘોડા તો નીકળશે, પણ આજે એક સામાન્ય માણસ, તમારા મારા જેવો સામાન્ય માણસ પોલીસ સ્ટેશનમાં જાય છે બાઇક ચોરીની ફરિયાદ લઈને કે બીજી કોઈ ઘટનાને લઈને, તો પોલીસ એને ફરિયાદ લેવામાં, અરજી લેવામાં 10 ધક્કા ખવડાવે છે. તો આ દોગલાપણું શાની માટે? આ તો ઉંદરોનો સરઘસ કાઢવાના છે, કારણ કે ઉંદરો ડ્રગ્સ થઈ ગયા. તમે જોયું નહીં અત્યારે કેટલા કરોડોનું ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા? એટલે હવે એ તો આપણા ગૃહમંત્રી પ્રૂફ કરે છે કે ગુજરાતમાં યંગસ્ટારો ખાલી ડ્રગ્સ નથી લેતા, ઉંદરો બી ડ્રગ્સ લે છે.
તો આટલું ડ્રગ્સ શું ઉંદરો ખાઈ શકે? હમણાં કેટલા કરોડનું અફીણ ઓગળી ગયું, હવામાં ઉડી ગયું અફીણ. હવે વિચારો, જ્યાં આ ખાલી ફોકા ફોજદારી કરવાનું, બડી બડી બાતે ગધેકી લાતે, આ જ લોકો આયા હતા હરણી બોટકાંડમાં, કોઈ તાબાલ બંધીને જવા નહીં દેવાય. એટલે કઈ ચબરબંધી જારી તમે? હે, એ બધી ચબરબંધીઓ તો લેર પાણી ભજ્યા કરે છે અત્યારે, પાછી કોર્પોરેશનમાં નોકરીઓમાં લાગી ગયા, લેર પાણી ભજ્યા કરે છે. એટલે આ અમારા જે ગૃહમંત્રી છે ને, એ બોલવામાં બહુ સરસ, આમના કરતા તો કમો હારું બોલે. હે, ખાલી મોટી મોટી વાતો કરે, પબ્લિકો તાલીઓ પાડે, એ તાલીઓ પાડનારા ભાડેથી આવ્યા હોય. એ બી કીધું હોય મધ્યમ વર્ગના આજે આ બહેનોને બોલાવી લેવી, આશા વર્કરને બોલાવી લેવી, કોન્ટ્રાક્ટરના માણસોને, કે સાહેબ કઈ બી બોલે તાલીઓ પાડવાની. કોઈ ભૂલથી તમાકુ ખાનારા વાળો ખાલી આમ કરે ને, એમાં બી તાલીઓ ચાલુ થઈ જાય. બાકી ભજન મંડળી લાગી છે. કાલે બસો ખાલી ગઈ. અહીં ગાડી પ્રજા પાસે 25% તમે ડીઝલનો કાપ મૂકો છો. વડોદરામાંથી 100 બસ ગઈ, આખા ગુજરાતમાંથી 2000 બસો ગઈ. એ 100 બસ માટે, કારણ કે આજે બસ એ ગરીબની જીવાદોરી છે. કેટલાને હોસ્પિટલ જવાનું હતું, કેટલાને લગ્નમાં જવાનું હતું, કેટલાને પરીક્ષા આપવા જવાનું હતું. આજે એ બસો એ લોકો વંચિત રહ્યા, ડેપોમાં ટળવળતા રહ્યા, બસ સ્ટેન્ડે ટળવળતા રહ્યા, અને ખાલી ને ખાલી બસો મારા બાપના લગ્નમાં ઠેઠ સાબરકાંઠા મોકલી આલી, કરોડોના ડીઝલનો ધુમાડો કર્યો ખાલી તાલીઓ વગાડવા માટે. તઈ કોણે તાલીઓ પાડી ભાઈ? બસો ખાલી ગઈ, ખાલી આવી. હે, કોના પૈસે દિવાળી? આ બધું પ્રજા જોઈ રહી છે. હવે આ લોકોના નાટકથી પ્રજા ધરાઈ ગઈ છે. બાપુ, આ છેલ્લા સવાલ સાથે આપણે આ શોને વિરામ આપીશું. જો બાપુને સમય મળતા જો ભાજપ એવી ઓફર કરે કે તમે ભાજપમાં આવી જાઓ, તો બાપુ જાય કે ના જાય? મને ભાજપે ઓફર કરી દીધી. તમામ વડોદરા શહેરના મહાનુભાવોને ખબર છે. ભાજપે મને 1 વર્ષ પહેલાં જ ઓફર કરી દીધી, 6 મહિના પહેલાં ઓફર કરી દીધી. મીઠી ધમકી બી મને આપી, લાગતા ઓળખતા હોય કે બાપુ તમે અહીંથી કશે જતા રહો, નહીં તો અમે તમને ગાયબ કરી નાખશું. પણ એ મજાકમાં બોલ્યા હતા, કારણ કે મજાક મેં કભી રજાક મર જાતા હૈ, આવી કહેવત છે. હવે એ તો એમની ઓફરો કર્યા કરે. વડોદરા શહેરનો મારી પર બહુ ઋણ છે, અને આજે મને મારા સમાજે આજે આ મને પાઘડી આપી છે ને જવાબદારી છે. અને હું રાઠોડ ખાનદાનથી છું. રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર બચન ના જાય. વડોદરાએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે, અને ખૂબ જ ઓછા સમયમાં હું આ વિશ્વાસ ખોવા નથી માંગતો. હું મરતા સુધી વડોદરા માટે હું કંઈક કરી શકું, વડોદરાના સંસ્કારીજનોની આત્મા હું જગાડી શકું, અને આપણું મૂળ વડોદરા અમે પરત લાવીએ, એ મારી એક ઈચ્છા છે. અને 100% જો મારી નીતિ અને નિયત સારી છે તો 100% માતાજી તો મને રિઝલ્ટ આપશે, માતાજી તો આશીર્વાદ આપશે. વડોદરાની જનતા મને ખાલી સમજી લે, બસ મારી એ જ અપેક્ષા છે. જય માતાજી. તો દર્શક મિત્રો, આ હતી મહેન્દ્રસિંહ બાપુ સાથેની ખાસ વાતચીત. એમને આપણે દરેક રીતનું એમનો તર્ક વિતર્ક આપણે સાંભળ્યો. દર્શક મિત્રો, નવા એપિસોડમાં નવા મહેમાન સાથે આપણે ફરીથી તમને મળીશું. ત્યાં સુધી ખુશ રહો, આનંદમાં રહો અને જોતા રહો અભિપ્રાય ન્યૂઝ. ધન્યવાદ. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.